ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 થી 13 જાન્યુઆરી દરમિયાન સંગીતમય શ્રી રામચરિતમાનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે। સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિતમાનસ કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રકૂટ, હરિદ્વાર, વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે। શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ 46મી કથા છે। સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે 8 થી 11 સુધી કથા યોજાશે। આ પ્રસંગે રાજ્યકક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ફુનગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ, સ્નેહલ મહેતા, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે। અમારા ગામના ભૂદેવ શ્રી ધનેન્દ્રજી વ્યાસજી 46મી રામકથા કરવા જઈ રહ્યા છે। તારીખ 5 થી 13 સુધીની એમની કથા ચાલશે। મારી એવી શુભકામના છે કે એઓ 50મી કથા પણ પૂર્ણ કરે અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે। આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને તારીખ 5 થી 13 આપ કથાનું શ્રવણ કરવા આવો એવી દિલથી